આખા વિસ્તારમાં અંધારું છવાઈ ગયું હતું. કારની અંદર પ્રકાશ ઝાંખો હતો, પરંતુ બહારના આખા વિસ્તારમાં ફેલાયેલી શાંતિમાં મનીષાએ ગભરાઈને પોતાનો દુપટ્ટો ગોઠવ્યો અને ફરી એકવાર આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ અંધકાર તેને કંઈ જોઈ શકતો ન હતો. આ વખતે તેણે નિરાશામાં માથું ફેરવ્યું. તેણે બાજુમાં બેઠેલા તનિષ્ક તરફ જોયું. એક હાથમાં સિગારેટ વ્હીલ પર ટકી હતી, બીજા હાથમાં તેના ડાબા પગ પર મુઠ્ઠીમાં ફસાઈ ગઈ હતી. તે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. મનીષાએ ઊંડો શ્વાસ લીધો. આપણે અહીં કેટલો સમય રોકાવાનું છે? તેનો અવાજ ચિંતાથી ભરેલો હતો. તનિષ્કે પાછળ ફરીને તેના નવા સેક્રેટરી તરફ એક તીવ્ર નજર નાખી, જે ફક્ત 5મા દિવસે જ ઓફિસમાં જોડાયો હતો. તેને ખબર નહોતી કે તેણે હાઈવે પોલીસને ફોન કર્યો છે કે નહીં, પરંતુ તેમના આવવાના કોઈ સંકેત નહોતા. તેનું વર્તન એકદમ બેદરકાર હતું. મનીષાએ લાચારીથી પોતાનો ચહેરો ફેરવી લીધો. તેનો સફેદ ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, વાળના રેસા તેને ચોંટી ગયા હતા. કારનું એસી બંધ થયાને ઘણો સમય થઈ ગયો હતો. આપણે દરવાજો ખોલીને બહાર કેમ ન નીકળીએ? ગાડીમાં ખૂબ ગરમી છે. તેણીએ ફરીથી બોલવાની હિંમત એકઠી કરી. આ વખતે ટેનિક્સે પાછળ ફરીને તેના પર એક તીક્ષ્ણ નજર નાખી. મનીષા ગભરાઈ ગઈ. તેણીને પહેલા દિવસથી જ તે કાળી આંખોવાળા માણસનો એક વિચિત્ર ડર લાગતો હતો. તે તેના કરતાં 12 વર્ષ મોટો હતો. તે 20 વર્ષની હતી અને તે 32 વર્ષનો હતો. તે લોકો સાથે વાત કરવામાં પણ ગભરાતો હતો. તે ફક્ત બહારના ક્લાયન્ટની આંખોમાં જોઈને જ પોતાનો રસ્તો શોધી શકતો હતો. અને મનીષા સંજોગોથી પીડાતી છોકરી હતી. તે હંમેશા ખૂબ જ મુશ્કેલીથી ઘરની બહાર નીકળવામાં સફળ રહેતી, તેની આંખોમાં આંસુ છુપાવતી. અને ટેનિક્સ એક મોટો ઉદ્યોગપતિ હતો, એક અમ્પાયર હતો. એક એવો માલિક જેની શક્તિ હંમેશા તેની પકડમાં રહેતો હતો. એક એવો માણસ જે દેશ વિદેશમાં ફરતો હતો. એક એવો માણસ જેના સ્મિત માટે લોકો ફક્ત તેના કહેવા પર જ તૈયાર રહેતા હતા. હજારો છોકરીઓ તેના જમણા ગાલ પરના ડિમ્પલ માટે મરી જતી. પણ આ એક એવો માણસ હતો જે એટલો ભાગ્યે જ હસતો હતો કે લોકો તેને માણસ કરતાં રોબોટ જેવો માનતા હતા. એક સુંદર રોબોટ. મેડમ મનીષા, જો તમને ખબર હોય તો અત્યારે આપણે 2 રસ્તાઓને જોડતા હાઈવેની વચ્ચે ઊભા છીએ. આખો વિસ્તાર કાચો છે. દૂર દૂર સુધી જંગલો ફેલાયેલા છે અને તે ફિલ્મોમાં બતાવેલા જેવા નથી. તે કાંટાથી ભરેલા છે. અહીં ડાકુઓ પણ આપણી જેમ શિકારની રાહ જોતા હોય છે. જેમ જેમ આપણે ગાડીમાંથી ઉતરીએ છીએ અને નીચે ઉતરીએ છીએ, નજીકના ડાકુઓમાંથી એક અમને સાંભળશે અને અમારા પર આવશે. હું તમને કહી શકતો નથી કે તે પછી તમારા અને મારા સાથે શું થશે. અથવા તમે ડરથી બેહોશ થઈ જશો. તે ખૂબ જ કઠોર સ્વરમાં બોલ્યો. તેણે મનીષાનું હૃદય ધબક્યું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે તેના નીચલા હોઠનો ખૂણો કરડ્યો. ગરમી અને અસ્વસ્થતાને કારણે તેના ચહેરા પર લાલાશ ફેલાઈ ગઈ. તેનું નાનું નાક ગુલાબી થઈ રહ્યું હતું. તો તમને કોણે કહ્યું હતું કે આટલી દૂર મીટિંગ શેડ્યુલ કરો? તમારા એક ફોનથી બધું થઈ ગયું હોત. તમે ક્લાયન્ટને પણ ત્યાં બોલાવી શક્યા હોત, તેણીએ નિસ્તેજ ચહેરો બનાવતા કહ્યું. તે હવે તેના અને તેના બોસ વચ્ચેના સ્ટેટસ તફાવતને ભૂલી ગઈ હતી. ટેનિક્સે આશ્ચર્યથી તેની તરફ જોયું. બીજી જ ક્ષણે તેના ચહેરા પર ખૂબ જ વિચિત્ર અભિવ્યક્તિ દેખાઈ. શું હું તમને પૂછી શકું છું કે તમે અહીં કેમ કામ કરી રહ્યા છો? કારણ કે તમે અત્યારે બિલકુલ વ્યાવસાયિક દેખાતા નથી. તમારે જાણવું જોઈએ કે જ્યારે કોઈ ક્લાયન્ટ મીટિંગ ગોઠવે છે, ત્યારે પરિવહનની જરૂરિયાતો પણ તે સમયે નક્કી કરવામાં આવે છે. અને મારા માટે, આ હાઈવે મારા માટે કોઈ કામનો નથી. મુસાફરી એટલી મહત્વપૂર્ણ નથી. બસ, આજે ગાડી બગડી ગઈ અને હું તેને રિપેર કરાવવાનું ભૂલી ગઈ. એટલે જ અમે છેલ્લા અડધા કલાકથી અહીં ફસાયેલા છીએ. નહીંતર મને રોજ આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો નથી. મનીષાએ તેના શબ્દો સાંભળીને મોં ફેરવી લીધું. તેને થોડી શરમ અનુભવાઈ. તેના હાથ પરસેવાથી ભરાઈ ગયા હતા. હકીકતમાં, તે પોતે સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી. શું સમસ્યા છે, મિત્ર? 5 મિનિટ રાહ જોયા પછી તેની બાજુમાં બેઠેલી ટેનિક્સ ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. તેણે ઝડપથી તેના શર્ટના ઉપરના 2 બટન ખોલી નાખ્યા. તેણે કપાળ પરથી પરસેવો લૂછતા અડધાથી વધુ ટીશ્યુનો ડબ્બો ખાલી કરી દીધો હતો.
મનીષા વધુને વધુ ચિંતિત થઈ રહી હતી. કદાચ પોલીસ આપણને મદદ કરવા આવી રહી છે. તેણે બારીમાંથી માથું બહાર કાઢ્યું અને ફરીથી બહાર જોવાનો પ્રયાસ કર્યો, પણ બહાર એકદમ અંધારું હતું. તમારે થોડો આરામ કરવો જોઈએ અને બેસો. તમે આટલા જાડા સ્કાર્ફથી તમારી જાતને ઢાંકી દીધી છે. આ ગરમીમાં પણ તમે બેભાન થઈ શકો છો. તનિષના શબ્દો મનીષાને વીજળીના આંચકા જેવા લાગ્યા. તે કૂદી પડી અને તેની તરફ ફરી. ના, મને ગરમી નથી લાગતી. હું બિલકુલ ઠીક છું. તેના શબ્દો સાંભળીને તનિષે આકસ્મિક રીતે માથું હલાવ્યું. હા, હું જોઈ શકું છું કે તું કેટલી સારી છે. આકાશી પવનો તારા તરફ ફૂંકાઈ રહ્યા છે, ખરું ને? તે આકસ્મિક રીતે સીટની પાછળ ઝૂકી ગયો, અને ત્યાં કોઈ મોબાઈલ નેટવર્ક નહોતું. તેણે ફરીથી પોલીસનો નંબર ડાયલ કર્યો. પણ પહેલાની જેમ, નંબર વ્યસ્ત હતો. તનિષ કદાચ ગુસ્સે થઈ રહ્યો હતો. ઘડિયાળ ટીક ટીક કરી રહી હતી. તેઓ 1 કલાકથી વધુ સમયથી ત્યાં ઊભા હતા. આ વાસ્તવિકતા હતી. મનીષા તેની સાથે હોવાથી તે કારમાંથી બહાર નીકળી શક્યો નહીં. તે જાણતો હતો કે તે યુવાન અને સુંદર છે. અને જો તે કોઈ ખરાબ ઈરાદાવાળા વ્યક્તિને મળે તો તે શું કરશે? તેણે મનીષા તરફ જોયું, જે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી, બારી સામે ઝૂકી હતી. તેણે સાવધાનીપૂર્વક ડેશબોર્ડ ખોલ્યું અને ફરી એકવાર નિરાશ થઈ ગયો. તેને ખબર હતી કે તે તેની બંદૂક લાવવાનું ભૂલી ગયો છે. પણ તપાસ કરવાનો શું અર્થ હતો? ઠીક છે, અંદર ખૂબ ગરમી છે, અને તમે આટલો જાડો સ્કાર્ફ પહેર્યો છે. તેને ઉતારીને બાજુ પર મૂકી દેવાનું શ્રેષ્ઠ છે. આપણે થોડીવાર માટે બહાર તાજી હવામાં ઊભા રહીશું. જાણે આ નિર્ણય લીધો હોય તેમ, તેણે પોતાનો બાજુનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો. મનીષાએ તેને તેના પરસેવાથી લથપથ શર્ટ સાથે બહાર નીકળતો જોયો અને ઊંડો શ્વાસ લીધો. હવે, તેણીને પોતાનો શ્વાસ ખોવાઈ ગયો હોય તેવું લાગતું હતું. ઝડપથી તેની બાજુ ખોલીને, તે કારમાંથી બહાર નીકળી ગઈ. કારના ભરાયેલા વાતાવરણમાંથી બહાર નીકળતાની સાથે જ પવનનો એક જોરદાર ઝાપટો તેને અથડાયો. મનીષાને એક વિચિત્ર રાહતનો અહેસાસ થયો. ઉજ્જડ રસ્તા પર, ફક્ત તેમની કારની હેડલાઇટના પ્રકાશ દૂર દૂર ફેલાયા હતા, અને બીજી કોઈ લાઇટ નહોતી. શહેર અહીંથી કેટલું દૂર છે? શું આપણે ચાલી ન શકીએ? મનીષાએ હિંમત ભેગી કરી અને પાછળથી તેને બોલાવ્યો, જે પોતાના હાથ પાછળ રાખીને આગળ જોઈ રહ્યો હતો. તે તરત જ પાછળ ફરી ગયો. શહેર પૂરા 4 કલાક દૂર છે. તે પણ કાર દ્વારા, અને તમે શહેરમાં ચાલીને જવા માંગો છો. શું તમે કોઈ ટાર્જન છો? આ વખતે તે રસપૂર્વક બોલ્યો. સારું, મને એક કામ કરો. જો તમારામાં ખરેખર ચાલવાની હિંમત હોય, તો કૃપા કરીને મને તમારા ખભા પર બેસાડો. કારણ કે હું આ નિર્જન રસ્તા પર અહીં ઊભી રહીને પહેલેથી જ કંટાળી ગઈ છું. તે મુશ્કેલીથી ગંભીર શબ્દોમાં બોલ્યો. મનીષાએ પહેલાં તો આશ્ચર્યથી તેની તરફ જોયું, પરંતુ બીજી જ ક્ષણે, તે શરમથી ભરાઈ ગઈ. આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ તે મજાક કરી રહ્યો હતો. તેના હોઠ તોફાની રીતે હસતા હતા. મનીષા ભાગ્યે જ પોતાની જાતને કાબૂમાં રાખી શકી. તે ગુસ્સે થઈ ગઈ. અચાનક, તનિક, જે તીવ્ર આંખોથી અને હળવાશથી મનીષાનો અભ્યાસ કરી રહ્યો હતો, તેણે પાછળ ફરીને રસ્તાની બીજી બાજુની ઝાડીઓ તરફ જોયું. શું થયું? શું તે કોઈ પ્રાણી છે? મનીષા ગભરાઈ ગઈ. ના, ગાડીમાં બેસો, તેણે કહ્યું, ઝડપથી તેનો હાથ પકડીને પાછો ફર્યો. કારનો દરવાજો ખોલીને, તેણે મનીષાને અંદર ધકેલી દીધી અને ઝડપથી તેની સીટ પર દોડી ગયો. પણ ઘણું મોડું થઈ ગયું હતું. રસ્તાની બીજી બાજુથી આવેલા 3 ગુંડાઓને કારમાં માનવ હાજરીનો અહેસાસ થયો હતો. તે અંદર જઈને તેને લોક કરે તે પહેલાં, ત્રણેય તેના માથા પર હતા. ઘણા સમય પછી, મને શિકાર મળ્યો છે. કાર બુલેટપ્રૂફ જેકેટ જેટલી મજબૂત લાગે છે. મને સારો સોદો મળ્યો છે. આપણને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા મળવાના છે. માસ્ક પાછળ છુપાયેલો ચહેરો, એક આધેડ વયના માણસનો અવાજ સંભળાયો. જવાબમાં, તેની સાથે આવેલા 2 માણસો જોરથી હસ્યા. તનિષ્કને તેની કરોડરજ્જુમાં ઝણઝણાટનો અનુભવ થયો. તે જંગલી ડાકુઓના હાથમાં આવી ગયો હતો. જેને ડર હતો તે જ થયું. ત્રણેય હથિયારબંધ હતા. અંદર બેઠેલી મનીષાને લાગ્યું કે તેનું લોહી તેની નસોમાં જી ગયું છે. કૃપા કરીને અમને જવા દો. અમારી ગાડી બગડી ગઈ છે. અમે તમને નુકસાન નહીં પહોંચાડીએ.
હું વચન આપું છું, તેની અચાનક કારની અંદરથી વિનંતી કરતાં કહ્યું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ડર તેને વધુ ખરાબ કરી રહ્યો હતો. ડાકુઓ ત્યાં હથિયારો સાથે ઊભા હતા. તનિષ્કે લાચારીથી આંખો બંધ કરી દીધી. આ છોકરી તેની અપેક્ષા કરતાં પણ વધુ મૂર્ખ નીકળી હતી, અને જેઓ તેની હાજરીથી અજાણ હતા તેઓ અચાનક રસથી કારની અંદર ડોકિયું કરવા લાગ્યા. હે ભગવાન, તેની સાથે એક યુવાન છોકરી છે, અને તે ખૂબ જ સુંદર છે. ઓહ, એ અવાજ ખૂબ જ મીઠો છે. ચાલો જોઈએ કોણ છે. એક માણસે તનિષ્કને બંદૂકની અણીએ પાછળ પકડી લીધો, બીજા માણસને રસ્તો આપ્યો. જ્યારે તનિષ્ક ડ્રાઇવિંગ સીટ પર બેઠો, ત્યારે મનીષાની આંખો ભયથી પહોળી થઈ ગઈ. તે જોરથી ધ્રુજી રહી હતી. તેને સ્પર્શ ના કર. હું તને જે જોઈએ તે આપીશ. તું જેટલા પૈસા માંગે તેટલા માંગ. તનિષે ગર્જના કરી. તેને મનીષા તરફ લોભી આંખોથી જોતો જોયો. પણ અંદરનો માણસ સાંભળવાના મૂડમાં નહોતો. પૈસાથી નરક. જ્યારે તારી પાસે આટલો સુંદર, ચમકતો હીરો છે, ત્યારે ચાલો પહેલા તેનો લાભ લઈએ. આપણે ગમે તે રીતે તારી પાસેથી પૈસા લઈ લઈશું, તેણે કહ્યું. તેના શબ્દોમાંથી લાળ ટપકતી હતી. મનીષાના હોઠમાંથી એક ગૂંગળામણભરી ચીસ નીકળી ગઈ. તેનો દરવાજો ખોલીને તેણીએ બહાર દોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા લૂંટારાએ ઝડપથી તેનો હાથ પકડી લીધો. બહાર ઊભેલી તનિષ્કને હવે પોતાને કાબૂમાં રાખવામાં મુશ્કેલી પડી રહી હતી. તેણે લૂંટારાને દૂર ધકેલી દીધો, તેના તરફ તાકેલી બંદૂકની પરવા કર્યા વિના. લૂંટારો થોડો ઠોકર ખાઈને પાછળ પડી ગયો. તે દોડીને પાછળ દોડ્યો, ડ્રાઈવરની સીટ પર ઝૂકી ગયો. હું તમને કહું છું, બહાર નીકળો અને તેને જોવાનું બંધ કરો. તે એક આદરણીય છોકરી છે. તેણે લૂંટારાને કોલરથી પકડીને કારમાંથી બહાર કાઢ્યો. મનીષાએ આશ્ચર્યથી તનિષ્ક તરફ જોયું. તેનો સ્કાર્ફ, જે પહેલાં તેને ઘૂંટ સુધી ઢાંકી રાખ્યો હતો, તે નીચે સરકી ગયો હતો. તેના વાળ પણ છૂટા પડી ગયા હતા. તેની મોટી આંખો આઘાત અને ભયથી ધ્રુજી રહી હતી. તનિષ્કે ફક્ત એક નજર તેના પર નાખી, અને બીજી જ ક્ષણે તેને તેના માથાના પાછળના ભાગમાં ભારે દબાણ અનુભવાયું. તેની સહનશક્તિની હદ સુધી પહોંચીને તેણે લાચારીથી આંખો બંધ કરી. ગભરાવાની કોઈ જરૂર નથી. તેને તમારી સાથે લઈ જાઓ. જો તે શ્રીમંત છે, તો તેની પોતાની જગ્યા હશે. આ વિસ્તાર આપણું છે. ડ્રાઈવરની સીટ પર બેઠેલો લૂંટારો ગુસ્સે ભરાયો. તે ગાડીમાંથી બહાર નીકળ્યો. બહાર, તે ત્યાં જ ઊભો હતો.